બધું મળે પણ સગી જનેતા ન મળે. અને એટલું યાદ રાખજો કે આ ઘા છે ને એ ક્યારેય ભૂસાય નહીં. નહીં તો જેની માં મૃત્યુ પામી હોય ને એને ખબર હોય કે એની પરિસ્થિતિ શું હોય. અને એટલા માટે જ્યારે કૃષ્ણે ગોકુળ છોડ્યું હતું ત્યારે માં યશોદા પોક મૂકીને રડ્યા હતા. ગોકુળના વૃક્ષોને પણ રોવડાવ્યા હતા. અને કૃષ્ણે ગોકુળમાં જે પ્રેમ આપ્યો હતો ને ગોકુળના પશુ પક્ષી ગાય અને પશુ પણ રડ્યા હતા. માં યશોદા પણ રડ્યા હતા. તો સમાજમાં ખાસ વ્યાસપીઠ ઉપર બેસીને એટલું કહું છું કે જેના બાળક જેના માં મૃત્યુ પામ્યા હોય ને એ બાળકોને મોટા કરજો, એ બાળકોને ઉછેરજો, એ બાળકોને વિદ્યા અભ્યાસ ભણાવજો, એ બાળકોને જમાડજો અને એ બાળકોને મોટા કરજો. કરોડો યજ્ઞ કરશો ને જે પુણ્ય મળે ને એટલું ભગવાન આમાં પુણ્ય આપે છે. તો લાડ લડાવે જનેતાની તો આવે જનેતાની તો આવે ઈ તો લાડ લડાવે જનેતાની તો દેહ યુગમાં ભગવાને બે અવતારમાં માને પ્રેમ આપ્યો છે. કૃષ્ણ અવતારમાં એવો પ્રેમ આપ્યો હતો અને રામ અવતારમાં માં કૌશલ્યાને એવો જ પ્રેમ આપ્યો છે. અદ્ભુત કથા છે. એક બ્રાહ્મણ તુલસીદાસે શું રચના આ કાવ્ય આ રામાયણની કરી છે. તુલસીદાસ બ્રાહ્મણ હતા. શું અદ્ભુત રચના છે આની. અને રામાયણનું મહાત્મ્ય તો એમ કે છે કે જે વાલ્મીકી જ તુલસીદાસ થયા છે.